જય જિનેન્દ્ર, હું દીપક સલોટ છું। અમે લોકો બોમ્બે ઘાટકોપરથી આવ્યા છીએ અને જસ્ટ હજી અમારે સ્ટાર્ટ કરવાનું છે જોવાનું, પણ બહુ જ સુંદર છે જે રીતે અમને બતાવવામાં આવ્યું। ત્યાંથી અહીંયા રાજચંદ્ર મિશન ધરમપુર જે જૈન મંદિરનું છે, બહુ ફાઇન જગ્યા છે જોવાલાયક, શાંતિ। આ શું કે સાપુતારા જેવો જે વિસ્તાર છે, આ સાપુતારા જેવું, આ મોહનગઢ કહેવાય ધરમપુરનો। તો મિત્રો, જે પરમ પૂજ્ય વિશ્વ હિન્દી સંત શ્રી મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, ત્યાં જતા રસ્તામાં ધરમપુરની 1.5 કિલોમીટર અંતરે આવેલું શ્રીમદ રાજચંદ્ર મિશન, જે એક ધાર્મિક સ્થળ અને ફરવાલાયક સ્થળ આવેલું છે, તો તેમની પણ વિઝિટ કરજો અને તેનું અમે સ્ટેપ બાય સ્ટેપ તમને જે અહીંયા જોવાલાયક સ્થળ છે તે બતાવશું। અને અહીં ફોટો વિડીયો શૂટ કરવાનું એલાઉડ નથી, એટલે તે પણ હું તમને જણાવીશ આ વિડીયો દ્વારા કે અહીં કઈ કઈ જગ્યા પર તમે ફોટો અને વિડીયો શૂટ કરી શકશો। તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને એક સુંદર, પ્રાકૃતિક અને સૌંદર્યથી ભરપૂર એવું શ્રીમદ રાજચંદ્ર મિશન ધાર્મિક સ્થળ જોવા મળે। મિત્રો, આ સુંદર સ્થળ ધરમપુરથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે એક પહાડ ઉપર આવેલું છે અને ખૂબ જ રમણીય અને દર્શનીય છે। મિત્રો, આ જગ્યા ઉપર તમે 2 સ્થળ ઉપર વિડીયો ફોટો શૂટ કરી શકશો। પહેલું શ્રીમદ રાજચંદ્ર મિશન અને બીજું જૈન મંદિરની બહાર, બાકી કોઈ પણ જગ્યાએ તમે વિડીયો શૂટ નહીં કરી શકો। અહીં જે શ્રીમદ રાજચંદ્ર મિશન ગુરુજીની મૂર્તિ બેસાડવામાં આવી છે, તેની એક્ઝેક્ટ સામે અહીં બંને બાજુ ખુરશીઓ રાખવામાં આવી છે, જેથી તમે તેમની સામે તમે ધ્યાનમાં બેસવું હોય તો એકદમ શાંતિથી તમે ધ્યાનની અંદર બેસી શકો છો। જય જિનેન્દ્ર, હું દીપક સલોટ છું। અમે લોકો બોમ્બે ઘાટકોપરથી આવ્યા છીએ અને જસ્ટ હજી અમારે સ્ટાર્ટ કરવાનું છે જોવાનું, પણ બહુ જ સુંદર છે જે રીતે અમને બતાવવામાં આવ્યું એ રીતે બહુ જ સરસ છે। ત્યારે શ્રીમદ રાજચંદ્રજીની મૂર્તિ બી જોઈ, બહુ જ સરસ છે, મનને ખૂબ શાંતિ લાગે એવું સ્થળ છે અને ખરેખર એમણે જે કર્યું છે બહુ જ ફાઇન છે। જય જે જૈન મંદિર આવેલું છે ત્યાં પણ પહોંચી ગયા છીએ અને તેમના પણ હું તમને અંદરથી દર્શન નહીં કરાવી શકું, કારણ કે અહીં ફોટો વિડીયો શૂટ એલાઉડ નથી, તો હું તમને દૂરથી મંદિરના દર્શન કરાવી દઉં છું। અને તેમની એક્ઝેક્ટ બાજુમાં એક સત્સંગ હોલ આવેલો છે, જે હોલની અંદર એકસાથે 10,000 લોકો બેસીને સત્સંગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે અને મંદિરની એક્ઝેક્ટ સામે કીર્તિસ્તંભ રાખવામાં આવ્યો છે। મારું નામ દિગ્વિજયસિંહ વરાછિયા, ગામ કંટવા, માંગરોળ તાલુકો, જિલ્લો સુરત। હું અહીંયા ખાંડા ગામે રામકથામાં આવ્યો, ત્યાંથી બાપુની, મોરારી બાપુની, ત્યાંથી અહીંયા રાજચંદ્ર મિશન ધરમપુર જે જૈન મંદિરનું છે, બહુ ફાઇન જગ્યા છે જોવાલાયક, શાંતિનો અનુભવ થાય એકદમ।
ત્યાં આવ્યા. પછી અહીંથી બરુમાલા મંદિર છે શંકર ભગવાનનું, જે કહેવાય છે 13મું જ્યોતિર્લિંગ કહેવાય છે. તે એક જગ્યા બહુ ફાઇન છે. તો મિત્રો હવે હું જૈન મંદિરના અંદર જઈને દર્શન કરી આવું, અને અંદર ફોટો વિડીયો શૂટ એલાઉડ નથી, તેના માટે માત્ર હું જ દર્શન કરવા જાઉં છું, અને તમારા માટે પણ પ્રાર્થના કરી લઈશ. તો ચાલો આપણે દર્શન કરી આવીએ. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય જિનેન્દ્ર જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો.